ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 4 સાદા સમીકરણ સ્વાધ્યાય 4.3 પ્રશ્ન 1 આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો। તો પહેલું છે સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા તમને 60 મળે છે। ચાલો કરીએ આપણે બરાબર। સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા તમને 60 મળે છે। તો જો સંખ્યાના 8 ગણે આપણે જો કોઈ સંખ્યા આપણે તમને અહીં ધારવાનું કીધું નહીં તો આપણે આશરે ધારવાનું બરાબર। ધારો કે તે સંખ્યા x છે, શું છે x છે, તમે કશું બી ધારી શકો બરાબર। આપણે અત્યારે x ધારીએ છીએ। હવે x ના કેટલા ગણામાં 8 ગણા કરતા x ના 8 ગણા કેટલા થાય x ગુણ્યા 8 તો થાય હા પહેલાં જો સંખ્યા આગળ આવે ચલ પાછળ આવે બરાબર ને। હા ડાબી બાજુ સંખ્યા જમણી બાજુ ચલ, એવું સારું લાગે બરાબર, એવું કંઈ ખોટું નથી। બાકી તમે 1 ગુણ્યા 2 કરો તોય 2 થાય, 2 ગુણ્યા 1 કરો તોય 2 થાય, તમે 2 ગુણ્યા 3 કરો તોય 6 થાય, 3 ગુણ્યા 2 કરો તોય 6 થાય। પણ બકા નિયમ આપણે સિમ્પલ પદ્ધતિ પ્રમાણે આ સર લખાય બરાબર। હવે 8 ગણામાં કેટલા ઉમેરતા હવે તેમાં કેટલા ઉમેરવાના તેમાં 4 ઉમેરતા કેટલા ઉમેરતા 4 ઉમેરતા કેટલા મળે છે 60 મળે છે 60 મળે છે મને 8xમાં કેટલા 8xમાં 4 ઉમેરતા 8xમાં કેટલા ઉમેરા 4 ઉમેરતા કેટલા મળે છે 60 મળે છે બરાબર। તો આ સિમ્પલી બકા આ આપણું સમીકરણ આવ્યું। શું આવ્યું સમીકરણ શું આવ્યું આ સમીકરણ। હવે આ સમીકરણનો આપણે બકા જો આ સિમ્પલી આ ઉકેલ આવી ગયો બરાબર। હવે એની અજ્ઞાત સંખ્યા શોધવાની। અજ્ઞાત સંખ્યામાં આપણે જે ધારી હોય ને તે હા ચાલો ધ્યાન નહીં માટે 8x + 4 છે તો 8x આ વત્તા 4 આ બાજુ જાય તો શું થાય માઇનસ, અહીં બરાબર 60 તો છે જ। 8x વત્તા તો પેલી બાજુ ઓછા થાય જો 60 છે આ બાજુ ઓછા 4 માટે 8x બરાબર 60 માંથી 4 જાય તો કેટલા રહે 56 માટે જો અહીં આ x 8x છે ને તો આવું છે 8 ગુણ્યા x બરાબર 56। જો આ સ્ટેપ તમે ના લખો તો ચાલે, ડાયરેક્ટ આ કરો ને બીજો આની પછી ડાયરેક્ટ આ કરો ને તોય કોઈ વાંધો નહીં। માટે x બરાબર હવે 8 અહીં ગુણાકારમાં છે અંશમાં છે તો આ બાજુ 56 ને શું થાય છેદમાં થઈ જાય ભાગાકારમાં થઈ જાય તો 56 / 8 અથવા છેદમાં 8 માટે x બરાબર 8 + 56 તો x બરાબર 7 x બરાબર 7। અજ્ઞાત સંખ્યા કઈ છે 7 * 7। હવે બીજો દાખલો ગણીશું। સંખ્યાના 1/5 ભાગમાંથી 4 બાદ કરતા 3 મળે। સંખ્યાના 1/5 ભાગમાંથી 4 બાદ કરતા 3 મળે। તો સંખ્યાનો 1/5 ભાગ એટલે કેટલો બરાબર। હવે આપણે કોઈ ધારવાનું ધારો કે તે સંખ્યા p છે, કોઈ પણ તમે ધારી શકો છો, હા x પણ ધારી શકો છો, પણ જો ચોપડી આપ્યું હોય કે આ ધારો તો આ ધાર લેવાનું બરાબર। ધારો કે તે સંખ્યા p છે, ઓ ના ધારતા ખાલી કોઈ ધરાય કોઈ વાંધો નહીં, પણ તમે ઓને 0 ગણ લો બરાબર ને। ઓને ધરાય પણ તમે ઓને ઘણી વખતે 0 ગણ લો એટલે સિમ્પલ છે p ઓ સિવાય દરેક ધારજો બીજી ABCD બરાબર। ચલો તો તે સંખ્યા p છે। હવે p ના 1/5 p નો 1/5 ભાગ કેટલો ભાગ 1/5 ભાગ એટલે ને એમ લખાય p/5 બરાબર ને। હા હવે એ કીધું 1/5 ભાગમાંથી 4 બાદ કરતા 3 મળે છે માટે હવે p/5 માંથી કેટલા બાદ કરતા 4 બાદ કરતા કેટલા બાદ કરતા 4 બાદ કરતા 3 મળે। કેટલા મળે 3 મળે માટે એમ લખાય p/5 કેટલા બાદ કરવાના 4 કેટલા મળે 3। આ જો સિમ્પલી આપણું આ સમીકરણ ઉકેલ હવે આ સમીકરણ આવી ગયું બરાબર છે। તો હજુ આપણે શું શોધવાનું છે અજ્ઞાત સંખ્યા શોધવાની છે, મતલબ p/5 બરાબર p/5 - 4 બરાબર 3। તો આ સૂત્ર આપણે પાછળ લખી દઈએ સેમ ટુ સેમ p/5 - 4 બરાબર 3। હવે ત્યાં નહીં માટે આ p/5 એવું ને એવું રહેવા દો, આ માઇનસ આ બાજુ જઈને શું થાય પ્લસ। પરીક્ષામાં આવું ના કરતા, અહીં આ એરો બેરો ના પાડું, હું તમને સમજાવવા માટે પાડું છું। 3 વત્તા શું થાય 4 માટે p બરાબર 3 + 4 કેટલા થાય 7 કેટલા 7 ના છેદમાં 5 તો છે જ ને, અને એમ લખજો આ રીતે p/5 બરાબર 7 ઓકે 3 + 4। હવે અહીં માટે અહીં p છેદમાં છે તો આ બાજુ જઈને શામાં થાય અંશમાં જાય ગુણાકારમાં જાય બરાબર ને। માટે p બરાબર 7 × 5 તો માટે p બરાબર કેટલું આવ્યું 35 કેટલું આવ્યું 35 સમજ પડી ઓકે। હવે જો હું કોઈ સંખ્યાનો
3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું તો મને 21 મળે તે દેખીએ। જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું છું તો મને કેટલા 21 મળે છે, બરાબર। તમારે કોઈ સંખ્યા ધરવાની, તમે કોઈ પણ ધારી શકો છો, ઓ ના ધરતા, ઓમાં પછી ઓને તમે 0 કન્સિડર કરી લો। એની કરતાં ધારો કે કોઈ સંખ્યા x છે, m છે, તમે જે જાણવું તે ધરી શકો છો। કોઈ સંખ્યા આપણે m ધરી આવે, m છે। હવે m નો કેટલો ભાગ, m નો 3/4 ભાગ, કેટલો ભાગ 3/4 ભાગ, m નો 3/4 ભાગ m થાય m ગુણ્યા 3/4, તો m લખાય, હા 3m। જો મેં કીધું ને પહેલાં સંખ્યા પછી ચલ છેદમાં 4, ઓકે। હવે એટલે તેમાં કેટલા ઉમેરવાના, 4 ઉમેરવાના। હવે 3m છેદમાં 4માં કેટલા ઉમેરવાના, 3 ઉમેરતા, કેટલા ઉમેરતા 3 ઉમેરતા 21 મળે, કેટલા મળે 21 મળે। માટે 3m છેદમાં 4 વત્તા 3 બરાબર કેટલા 21, આટલું સમજ પડી, બરાબર 21। હવે આટલું આવી ગયું, જો આ સમીકરણ આવી ગયું। હવે આપણે શું કરવાનું છે, તે અજ્ઞાત સંખ્યા શોધવાની છે, ચાલો શોધીએ। માટે 3m છેદમાં 4, હવે આ વત્તા 3 આ બાજુ આવા જતા કેટલા થશે, માઇનસ, બરાબર 21 માઇનસ 3। માટે 3m છેદમાં 4 બરાબર 21માંથી 3 જાય તો કેટલા વધે, 18, કેટલા વધે 18। હવે જો આ વસ્તુની જગ્યા વધી તો અહીં લખી કાઢું છું। માટે 3m છેદમાં 4 બરાબર 18। હવે આ 4 ઉપર જાય તો અંશમાં જાય એટલે ગુણાકાર થાય, હા। તો માટે જો તમે નીચે લખજો, હું અહીં લખું છું। માટે 3m હવે 18 તો છે જ, 18 ગુણ્યા કરવાનું 4, કેમ કે આ ઉપર જમણી બાજુ જશે, તો 3m બરાબર દેખો 18 છેદમાં 4, 1 મિનિટ સિમ્પલી આપણે આ સ્ટેપ લખવું તો લખીએ, કોઈ વાંધો નહીં, પણ સિમ્પલી એની કરતાં અહીં m કેન્સલ કરી 3m કેન્સલ કરી નાખજો, બરાબર। ચાલો આખું ફરીથી કહું, આ 3m છે તો 3 ગુણ્યા m લખાય ને, તો અહીં ગુણાકાર તો આ વચ્ચે શામાં થાય, માટે m બરાબર 18 ગુણ્યા 4 છેદમાં અથવા ભાગાકારમાં 3, 3 છંગ 18, તો વધ્યું શું 6 ગુણ્યા 4, માટે m બરાબર 6 ચોક 24, m બરાબર 6 ચોક 24। જ્યારે મેં સંખ્યાના 2 ગણામાંથી 11 બાદ કર્યા તો તે પરિણામ 15 હતું। હવે આપણે ડીમો ગણીશું, તો જ્યારે મેં સંખ્યાના 2 ગણામાંથી, કેટલા ગણામાંથી 2 ગણામાંથી, આપણે કોઈ સંખ્યા ધરવાનું, ધારો કે તે સંખ્યા આપણે x ધારીએ, k ધારો તો k ધારીએ, ચાલો k છે। માટે k ના 2 ગણા બરાબર આવું થાય, k ગુણ્યા 2 બરાબર ને, તો આવું થાય k2, પણ લખવાનું તમારે કેવું 2k, સંખ્યા આગળ ચલ પાછળ, ચલ કહેવાય એને, બરાબર ને, જે બીજી ABCD મૂળાક્ષર છે તેને ચલ કહેવાશે। હવે 2k માંથી કેટલા બાદ કરતા, 11 બાદ કરતા, કેટલું પરિણામ મળે છે, 15 પરિણામ મળે છે। માટે 2k માંથી કેટલા બાદ કરતા, 11 બાદ કરતા 15 મળે છે ને હેલું, હા। હવે આપણે એને સિમ્પલ કરવાનું છે આગળ જઈને, હા, જે સંખ્યા શોધવાની છે। ઉકેલ કરીને લખજો, આવું અહીં પાછળ પણ લખજો ઉકેલ કરીને, નહીં લખો તો એ ચાલશે, કોઈ વાંધો નહીં, પણ લખો તો સરસ લાગશે। અહીં છે ને અહીં પણ લખજો ઉકેલ છે ને, અને પછી અજ્ઞાત સંખ્યા મળી જાય, એ નહીં દરેક જગ્યાએ લખી લેજો, બરાબર। ચાલો ધ્યાન નહીં, હવે 2k છે માઇનસ 11 બરાબર 15, તો માટે આ માઇનસ આ બાદ જાય તો પ્લસ થાય, માટે 2k બરાબર 15 વત્તા 11, માટે 2k બરાબર 1 ને 5 6, 1 ને 1 2, માટે આવું છે। જો 2k તો 2 ગુણ્યા k તરીકે લખાય, બરાબર 26, માટે k અહીં ગુણાકારમાં છે બગડ બે, તો આ બાદ જઈને શામાં જાય, ભાગાકાર કે છેદમાં, ભાગાકાર કે છેદમાં 26 ભાગ્યા 2, 13 દુ 26, માટે k બરાબર કેવી રીતના આવ્યો, કેટલો આવ્યો 13। જો તમારે ચેક કરવું હોય ને, આ ચેક કરી શકો છો, અહીં 2k ની જગ્યાએ 13 મૂકી દો, k ની જગ્યાએ 13 મૂકી દો। હવે આ ચકાસણી પરીક્ષામાં અમારા દાખલામાં નથી પૂછી, તો હું તમને કહું છું, ચકાસણી 2k તો 2 ની જગ્યાએ 13 મૂકવાનું, માઇનસ 11 બરાબર, આ ડાબી બાજુ છે, હા ડાબી બાજુ બરાબર, 13 દુ 26, 26માંથી 11 જાય તો કેટલા વધે 15, તો આ જમણી બાજુ બરાબર થઈ ગયું છે ને, માટે k બરાબર 13
2k - 11 બરાબર 15 નો એક ઉકેલ છે. જો આ દાખલા મેં તમને આજે ABCD 4 દાખલા ગણાવ્યા બરાબર. તો હવે બાકીની જવાબદારી તમારી છે. હવે તમને હું કરાવીશ આ EFG અત્યારે કરવાનું ચાલુ કરી દો. ઓકે, અને ગઈકાલનું લેસન મને બતાડો અત્યારે, અને પછી લેસન બતાડો ત્યાં પછી તમારું કામ કરો.